હાલો છોકરા, આકૃતિ નંબર 2 ની સ્ટાર્ટિંગ કરીએ. પાછું ફરી કરી લઈએ. દર વખતે હેરખી સાઈઝ લેવી હોય અને અરીસા હેરખા બનાવવો હોય તો અહીંથી આનું માપ લઈ લેવા કે ક્યાં સુધી તમે પ્રથમ આકૃતિમાં અરીસો ધ્રુવ ક્યાં બનાવ્યો હતો. એ રીતે માન લો અહીં ઉપર 4 લીટી હું છોડી દઉં તો અહીંથી મિડલમાં રાખી 1 2 3 ને 4 લીટી ઉપર, 5 લીટી મેં ઉપર લઈ લીધી તો કંઈ વાંધો નહીં. 2 4 અને 5 લીટી નીચે, તમને જેમ યોગ્ય લાગે એમ લઈ શકો એમ. અહીંયા મેં પરિકર રાખ્યો હતો તો અહીંયા બિંદુ કરી દો. નાથી આપણે વચ્ચે મુખ્ય અક્ષ પસાર પહેલા કરી દેવાની. પહેલું કામ મુખ્ય અક્ષ અને પોલીસ કરવાનું. હાલો બીજું આકૃતિ પરીક્ષામાં પૂછાયેલી આકૃતિ છે, ધ્યાન દેજો જરા. આકૃતિમાં હું પેનથી દોરું છું, તમારે પેનથી દોરવાની જરૂર નથી. હાલો હવે તમારે પહેલેથી ક્યાંક સી દોરવું હોય તો દોરવાની. માન લો કાયદેસર તો નિયમ પ્રમાણે આપણે હાલીએ તો માન લો હું મારી આકૃતિમાં અહીંયાથી જો આ 6 સેન્ટીમીટરનો ગાળો લઉં છું, 3 સેન્ટીમીટરે હું એફ દોરી આ અરીસામાં, તમે અઢી પર કરી શકો તમારી ઈચ્છા, અને 0 સેન્ટીમીટરે આ રીતે સી દોરી. તો હું અહીંયા પેલા સી દોરી નાખું. એફમાં થોડુંક એડજસ્ટમેન્ટ તમારી રીતે હાલ, થોડુંક આગા પાછું થાય. હવે વસ્તુને મેં સી થી દૂર રાખી છે. બીજી આકૃતિ આપણે 6 આકૃતિ એક સાથે કરેલી હતી. આ વસ્તુનું નામ છે એબી. હાલો તો આપણે દર વખતે કરતા હોય 2 લીટીની વસ્તુ દોરી. હવે આ વસ્તુના મથાળાના ભાગમાંથી તમારે એક પ્રકાશનું કિરણ કાઢવાનું છે જે આમ સીધું જવું જોઈએ. હવે જો ચિત્ર આ સુધી જ વસ્તુ બનવી જોઈએ, ન ઉપર ન જવી જોઈએ, દેખાવ બગડી જાય. હવે આ કિરણને તમારે એફ માંથી પસાર કરી દેવાનો. આપણે એફ તો પહેલેથી દોરેલો જ છે, ન દોરેલો હોય તો તમે દોરી નાખજો. આ એફ માંથી આપણે પસાર કરી દીધું વસ્તુના કિરણને. હવે બીજા કિરણને ક્યાં જવા દેવાનું? તો આપણે દર વખતે ખબર છે, બીજા કિરણને આપણે જવા દેવાનું છે મામાની ઘેર. ત્યાંથી લીટો લો, મામાની ઘેર આવી રોકાઈ જાઓ પીમાં. પી આપણે મામાનું ઘર. હવે વિચારો તમારે કિરણને ક્યાં ભેગું કરવાનું સાહેબે કીધું હતું? તો કીધું સાહેબે કે જઈએ સી થી દૂર મૂકો એટલે ચિત્ર સીએફ ની વચ્ચે મળવું જોઈએ. અમારે સીએફ ની વચ્ચે પણ મળવું જોઈએ ને વસ્તુ કરતા નાનું મળવું જોઈએ. વસ્તુ કેટલી લીટીની છે? તો ભાઈ વસ્તુ 2 લીટીની. તો ચિત્ર માન લો મારે 1 લીટીનું બનાવો છે, તો પેલે થાય ટીક કરી દઉં, મારે અહીંયા બનાવવું છે. હવે કઈ નહીં, જ્યાં તમે ટીક કર્યું છે આ સ્કેલ લો, આમાંથી આ કિરણ કાઢી લો. જ્યાં તમારા 2 કિરણો છેદા ના તમારે ઉલટી આકૃતિ બનાવી નાખવાની, ઊંધી. આ છે તમારું બી ડેશ અને આ છે એ ડેશ. થોડુંક એડજસ્ટમેન્ટ કરી લો, ઉપર લઈ લઈએ. અને હવે આપણે મહત્વના પોઈન્ટ લખી નાખો પેલા કે ભાઈ અહીંયા તમે લખજો વસ્તુ અંતર. ઓલા પર જગ્યા નથી એટલે નથી લખ્યું. પ્રતિબિંબ અંતર, પ્રકાર અને પરિમાણ. દેખાય છે ને? હા રેડી. હાલો તો હવે આપણે વસ્તુને ક્યાં રાખી છે? તો ભાઈ આપણે વસ્તુને રાખી ક્યાં? તો કે રાખી છે સી થી દૂર. તો જોઈને જ લખવાનું છે સી થી દૂર. ચિત્ર ક્યાં મળ્યું છે? તો કે સી અને એફ ની વચ્ચે. હા, પ્રકાર કેવો છે? તો પ્રકાર વસ્તુ સીધી છે, ચિત્ર ઊંધું છે, તો લખવાનું કે ભાઈ પ્રકાર તો ઉલટું છે અને ઉલટું ચિત્ર હંમેશા વાસ્તવિક એટલે સાચું હોય. હાલો પરિમાણની વાત કરીએ તો વસ્તુ કરતા ચિત્ર કેવું છે? નાનું. આ થઈ બીજી આકૃતિ. હાલો થોડું એડજસ્ટમેન્ટ કરી દો, સ્ક્રીનશોટ લઈ લો અને જોઈ લેજો. ન સમજાય તો પાછું એક વખત રિપીટ કરજો.